ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે અવારનવાર કાયદાના લીરે લીરા ઉડાવતા કિસ્સાઓ સામે આવતા રહે છે। ત્યારે અમદાવાદના એરપોર્ટ રોડ પર એક યુવક અને યુવતીએ જાહેરમાં દારૂની મહેફિલ માણતો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। ગત 23મી મેના રોજ પોલીસના ધ્યાને ઇન્સ્ટાગ્રામ પર એક રીલ આવી હતી, જેમાં એક યુવક તેની સાથે ઊભેલી મહિલા સાથે એરપોર્ટ રોડ નજીક ખુલ્લેઆમ દારૂ પીતો અને હાથમાં બિયરની બોટલ પકડીને ઊભેલો દેખાતો હતો। આ વિડીયો વાયરલ થતાં જ સરદારનગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવક નાનક ઉર્ફે નાનુ સેવાની ધરપકડ કરી લીધી છે, જ્યારે વિડીયોમાં દેખાતી મહિલા અને અન્ય સાગરીતો અંગે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરના વંદે માતરમ આર્કેડ પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે ચોરીની અનોખી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા એક શાતીર ચોરે જાણે પોતે દુકાનનો માલિક હોય તેમ અત્યંત આરામથી આ દુકાનના શટરનું તાળું તોડ્યું હતું, જે બાદ અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। શુકંદ રેસિડેન્સીમાં આવેલી મોબાઈલની દુકાનમાં પ્રવેશી આ ચોર ગલ્લાના ખાનામાંથી 55,000 રોકડા અને 10,000ના દાગીના સહિત 65,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, ત્યારે સોલા પોલીસે ગુનો દાખલ કરી હેલ્મેટધારી ચોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગાંધીનગરના ઝુંડાલ ગામમાં સ્થાનિક યુવાનો અને ગ્રામજનોની સતર્કતાને કારણે મોટી ચોરીનો ગુનો બનતા અટકી ગયો છે। ઝુંડાલ ગામના તળાવ કિનારે આવેલા ઐતિહાસિક રામદેવપીર મંદિરમાં મોડી રાત્રે ત્રાટકેલી 3 સભ્યોની શાતીર ગેંગે ગર્ભગૃહમાં જઈને મૂર્તિ પર ચડાવેલો આશરે 100 ગ્રામ વજનનો અને સોનાનો ઢોળ ચઢાવેલો ચાંદીનો મુગટ સહિતનો માલ સામાન થેલામાં ભરી લીધો હતો, જે બાદ તસ્કરોએ મંદિરમાં રાખેલી લોખંડની દાનપેટી તોડવા માટે સાધનો વડે પ્રહારો શરૂ કર્યા હતા, જેનો અવાજ આવતા તળાવની નજીક બેઠેલા ગ્રામજનો અહીં દોડી આવ્યા હતા અને ચોરોને પકડી ઢોર માર માર્યો હતો। ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા।